ખેલો ઇન્ડિયા ડાયલોગ અંતર્ગત કડી સર્વ વિશ્વવિદ્યાલયમાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ સેલ દ્વારા ખેલો ઇન્ડિયા ડાયલોગ અંતર્ગત કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત યુવા વિદ્યાર્થીઓ અને એનએસએસના સ્વયંસેવકોએ માનનીય પ્રધાનમંત્રીના જીવંત પ્રસારણને સાંભળ્યું અને યુવાનો માટે પ્રેરણાદાયી સંદેશ તથા માર્ગદર્શન મેળવ્યું. કાર્યક્રમ દરમિયાન યુવાનોમાં વ્યસન મુક્તિ અંગે જાગૃતિ લાવવા તથા સ્વસ્થ અને નશામુક્ત સમાજમાં નિર્માણ માટે વ્યસન મુક્તિની શપથ લેવામાં આવી હતી. આ પ્રસંગે નેશનલ હેન્ડબોલ પ્લેયર સુજાતા બેનીવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના મોડરેટર તરીકે સંસ્કૃતિ પાટીદાર સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહી યુવાનો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમના આયોજનમાં ગાંધીનગરના યુવા અધિકારી શ્રીમતી વર્ષા રોહાનો મહત્વપૂર્ણ સહયોગ પ્રાપ્ત થયો હતો. કાર્યક્રમમાં બીબીએ, બીસીએ અને બીકોમ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ એનએસએસના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા. કુલ આશરે 100 વિદ્યાર્થીઓ અને સ્વયંસેવકોએ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે કડી સર્વ વિશ્વવિદ્યાલયના કમ્પ્યુટર સાયન્સ વિભાગના ડીન ડૉક્ટર રૂપેશ વ્યાસ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત વિભાગના હેડ ડૉક્ટર જેમિની કુલકર્ણી પણ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંકલન કડી સર્વ વિશ્વવિદ્યાલયના એનએસએસ પ્રોગ્રામ કોર્ડિનેટર શ્રી ધર્મેન્દ્રસિંહ રાઠોડ અને બીસીએના પ્રોગ્રામ ઓફિસરો દ્વારા કરવામાં આવ્યું હતું. રિજનલ ડાયરેક્ટર ડૉક્ટર કમલકુમાર કર અને એનએસએસ ઓફિસનો પણ સહયોગ સમગ્ર કાર્યક્રમ બાબતે સાંપડ્યો હતો. યુવાનોને રમતગમત, સ્વાસ્થ્ય, શિસ્ત અને નશામુક્ત જીવન તરફ પ્રેરિત કરવાનો આ કાર્યક્રમ યુવાનો માટે પ્રેરણાદાયી અને માર્ગદર્શક બની રહ્યો હતો.